लडावे जन लाड लडावे गुजराती इतिहास रचावे गुजराती अमे गुजराती अमे गुजराती अमे गुजराती अमे गुजराती अमे गुजराती हो स्वर्ग बनावे गुजराती जीवन ने सजावे गुजराती अमे गुजराती अमे गुजराती अमे गुजराती अमे गुजराती अमे गुजराती नित फर्ज बजावे गुजराती अमे गुजराती अमे गुजराती अमे गुजराती अमे गुजराती अमे गुजराती हो आही मर्दो खेले धिंगाणा आही
ઊંચા કરીને જયકારો કરો. આજુબાજુમાં ખબર પડવી જોઈએ કે ધરપડા ગામમાં વિદાય સમારંભનો કાર્યક્રમ જોવાઈ રહ્યો છે. બોલીએ શ્રી સદારામ મહારાજની સુધારો મારા સદારામ. આટલો જન્મ સુધારો આટલો જન્મ સુધારો મારા સદારામ બાબા. આટલો જન્મ સુધારો નહીં મળે મન તો તારે મારા સદારામ બાબા. નહીં મળે મન તો મને મારે ઓ આટલો જન્મ સુધારો મારા સદારામ બાબા. આટલો જન્મ સુધારો. આજે દૂર દૂરથી બધા મોગેરા મહેમાનો આવ્યા છે. એવા મહેમાનો આજે મારા ધરપડા પ્રાથમિક સ્કૂલના આમંત્રણને માન આપીને અહીંયા ઉપસ્થિત થયા છે. બધાનું ઉષ્માભર્યું સ્વાગત સાથે મારી સંગીતની ભાષામાં એમનું એક સ્વાગત કરવું છે. ત્યારે મહેમાન ભાવે ભાવે પધારો.
સોમળિયો ગોવા જય સોમળિયા
ગામમાંથી આજુબાજુના જે મહેમાનો આવ્યા છે બધાનું સ્વાગત છે, પણ બધાને વિનંતી છે કે કોઈ મોઢામાં કદાચ ગુટખા બીજી ગાધેલી હોય, માવો મસાલો પાનકી આરંડી બીજી ગાધેલી હોય તો પિચકારી બીજી મારતા નહીં, કારણ કે ખૂબ મહેનતથી આ બધું સાફ સફાઈ રાખે છે આ લોકો, એટલે કોઈ પિચકારી બીજી મારતા નહીં. મહેરબાની કરજો આજનો દાડો. અને હમણાં આજુબાજુ જોકે અત્યારે દેવ યુગ ચાલી રહ્યો છે. હા, કળિયુગમાં હાજરા હજુ દેવો બધા જાગૃત થયા છે, અને એમાંય યાદ કરી લઈએ સાહેબ આવે છે ત્યાં સુધી મોહમ્મદ કહેજો તમારે બંધ કરવાનું અમારે આજે બધા મિત્રો ભેગા થયા છે. મારે મેઘરાજભાઈ ચૌધરી સાહિત્યકાર, પછી મારે જોરા મામા મારે જોરાભાઈ દેસાઈ ખાસ એક ખરાથી આવ્યા છે, મારું મોહાળના ગોમના છે, હાજર છે, એમનું પણ હાર્દિક સ્વાગત છે. અને રમાબેનને યાદ કરવા છે ત્યારે
તેરાની વાત ઠાકોર વસે જઈને ક્રોધ તેરાની વાત હું તો તને જઈને ક્રોધ પ્રાથમિક શાળાનો પ્રસંગ નથી પણ આખા આપણા ગામનો છે કારણ કે અશોકભાઈ મારા પરમ મિત્ર છે અમારે એટલે સાહેબે મને વાત કરી કે અમને ગામનો બહુ સપોર્ટ છે અને તાળી કોઈ દિવસ એક હાથે ના પડે તાળી બે હાથે જ પડે એટલા માટે આખા ગામનો ધરપડા ગામનો ખૂબ સાથ અને સહયોગ છે આખા મારા તમામ જેટલો શિક્ષકગણ છે બધાને ગામનો ખૂબ સપોર્ટ છે એટલા માટે બધાને વિનંતી છે જે લોકો બહારથી મહેમાન આવ્યા છે એમને આપણા ગામના જે મિત્રો સ્વયંસેવક મિત્રો જે યુવાન મિત્રો છે કે બહારના મહેમાનોને બેસવાની થોડી વ્યવસ્થા કરી આપજો શિક્ષકોને ખાસ વિનંતી છે, મારા સીઆરસી સાહેબોને વિનંતી છે, આચાર્યશ્રીઓને વિનંતી છે અને શિક્ષકગણને વિનંતી છે જે લોકો આજુબાજુ ઊભા છે એમના માટે બેઠક વ્યવસ્થા કરેલી છે. બાકી ગામના મિત્રોને વિનંતી છે જે બહારથી મહેમાન આવે એમને સુંદર રીતે એમનું માન સન્માન જળવાય રીતે એમને સાચવજો બધા. અને જે લોકો વિજ્ઞાન મેળામાં આવ્યા છે એમની પણ બેઠક વ્યવસ્થા.
છોકરા ધરપડાના 4-5 છોકરા મારી સાથે સાઉન્ડમાં અમારે રોજ પ્રોગ્રામ હોય તો પ્રોગ્રામમાં મારી સાથે આવે છે ગામના છોકરા ધરપડાના છે 2-4 મિત્રો અમારે આવે છે મારી જોડે બહુ પ્રેમી છે છોકરાઓને બહુ મોજીલા છે અત્યારે બેઠા છે મારી જોડે મને કહેવાય કે ચા પીવા આવજો મારા ઘેરમાં આવવાનું 100% કારણ કે એટલો પ્રેમ છે એમનો મારી જોડે સદાય સાઉન્ડમાં એમની સેવા હોય છે એમને ભૂલાય નહીં સુદામાનો હે મારો સુદામાનો સુદામાનો મિત્ર મારો મને માયા લગાડી તમામ વડીલો શિક્ષક મિત્રો સીઆરસી મિત્રો જ્યાં બેઠક વ્યવસ્થા છે આપણા ગામના યુવાન મિત્રો જ્યાં ત્યાં ઉભા ના રહેવા વિનંતી ખાસ કારણ કે આ ધરપડાની ધરતી છે વાત અને એવી ભવ્ય અને દિવ્ય ધરતી હોય સદારામ બાપાની જગદંબે માત કી ભારત માતા કી અંતરના ભાવથી ધરપડાની માટે ધન્યવાદ આપું છું એ માટે છે કે બીજા બાળકો અને સંસ્કારોનું સિંચન કરે છે આ ગુરુજી માટે એકવાર જોરદાર તાળીનો ગગડાટ કરો હમણાં મને જાણવા મળ્યું કે અહીંયા કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે ધડપડા ગામ 18 આલમ ઠાકોર સમાજની અહીંયા બહુ સંખ્યા પરિબળ છે માત્ર ઠાકોર પરિવાર નહીં પણ બધાય પરિવારો ભેગા મળી શિક્ષકોને સાથ અને સહકાર આપે છે
આ ગામની એકતા આના સિવાય બીજું હું જોવા સદારામ બાપા ને જગદંબાની કૃપા મારા ભલામણ ક્યાંય મળતું નથી યાર. અને સાંભળી લેજો, હું જાહેરમાં કહું, આ શાળા તમને મળી છે, આ મંદિર છે, આ પ્રકૃતિનું સંરક્ષણ છે, સંસ્કારોનું સિંચન છે, એટલે આગળ કહેતો જાઓ કે તમે બજારમાં જાઓ, બહુ ભણેલા ગણેલા વ્યક્તિઓ સામે બેઠા છો, શિયાળાની ઋતુ હોય, સફરજન વેચાતું હોય તો એ સફરજનની લારીવાળો કાપીને કળી ચાખવા આપશે. તમે ઉનાળામાં જાઓ, કેરીની ઋતુ હોય, કેરીની લારીવાળો કેરીમાંથી કળી કાપીને તમને ચાખવા આપશે. તમે ચોમાસામાં જાઓ, એનું ફળ વેચાતું હોય તો કાપીને કળી ચાખવા આપશે. પણ હવે કાન ખોલીને સાંભળજો, સામે ધરપડા બેઠું છે ને આ મંદિર છે, શાળા નથી, એટલે કહેતો જાઓ તમે ત્રણેય ઋતુમાં જાઓ, શિયાળો ઉનાળો ચોમાસું હોય, મારા બાપ 18 વણ 36 કોમ સામે બેઠી છે એટલે મને આ વાતની યાદી થાય. પણ સાંભળો, એ ત્રણેય ઋતુમાં શિયાળો ઉનાળો કે ચોમાસું કોઈ દી કેળાની લારીવાળો ઝુમખામાંથી કેળું તોડીને તમને નહીં આપે, ચાખો કેળું ગળ્યું છે, મીઠું છે, કેવું છે, કારણ મારું ધડબડા ઝુમખા અમે બેઠું છે ને એટલે આજે આવું વાતાવરણ. આ રાજ્યના આ જિલ્લાના કલેક્ટરને જ્યારે આ શાળાની મુલાકાતે આવવાનું હોય અને એમાંય સાહેબ હાલના ભાજપના આપણું ગૌરવ બનાસકાંઠા જિલ્લાનું મને કહેવાય ગયો જગદીશભાઈ વિશ્વકર્મા, અને એમના માટે હું અહીંયા નાતો સંબંધ છે, તાળી પાડો એકવાર. આ તમે જુઓ તો ખરા કેટલા કુદરતના સંયોગ અને સંજોગ. અને આ ત્રણેય શિક્ષકોને આજના દેદીપ્યમાન અવસરે હું વંદન કરું સાહેબ કે માન્ય કાંતિલાલ ચેરાભાઈ સાહેબ, માન્ય મહેતાબજી સાહેબ અને માન્ય બળદેવભાઈ સાહેબે એક દીકરા માટે પોતાના જીવનના 30 વર્ષના પરસેવાના ટીપા પાડ્યા. જેમ છોડને એક ખેડૂત મોટો કરે, જેમ માં ગવંત્રીની એક ખેડૂત સેવા કરે, એમ પોતાના સંતાન જેમ એક દીકરાની 30 વર્ષ સેવા કરી છે. ત્યારે આ મંદિર અને પ્રકૃતિ ઊભી થઈ છે. એ ત્રણેયનો આજ વિદાય સમારંભ નથી સાહેબ, ભાવવંદના કાર્યક્રમ છે. એટલે માં જગદંબાને પ્રાર્થીએ કે આવનારા સાંપ્રત સમયમાં આ ત્રણેય શિક્ષકો પોતાનું સંપૂર્ણ જીવન નિરોગી આનંદમય અને આ શાળાને જેવો બગીચોનું આવું ઉતરોતર એવી ખેડૂતની વાડી બનાવી છે, એમ આવનારા સમયમાં બીજી શાળામાં આનાથી દ્રષ્ટાંત થાય. ધરપડા માટે આનાથી ગૌરવની ક્ષણ બીજી શું હોય? 3 શિક્ષકો તમારા આંગણથી વિદાય નથી લેતા, તમને આશીર્વાદ આપે છે. આવો ભાવથી ત્રણેયને 2 હાથ ઊંચા કરીને તાળીના ગગડાટથી વધાવો. જય હો મારા વાલા. જ્યારે અમારે વિદાય લેતા હોય એવી અમારી બનાસની ધરતી છે તો બાપ, અને એવી અમારી આ બનાસકાંઠાની ધરતી એ ઉત્તર ગુજરાતની ધરતીને એક આગવી તાસીર છે બાપ. કે બનાસકાંઠાની અમારી ધરતી કેવી એની 2 મિનિટ મારે રજૂ કરવી છે. 2 લીટી કે ભારત ભૂમિ મહાન, મહાન ગુર્જર વીરા મહાન, મહાન એના વંશજો અજબ એની શાન, ભારત તો જયનાથ ગજવતી એવી સુહામણી મારી બનાસની ધરતી બાપ. અંબાજી ગુંભારિયા કોટેશ્વર આરાસુરના ડુંગર તીર્થ ગોકેશ્વર ઈ અંબાજી શક્તિની ધરતી એવી સુહામણી મારી આ બનાસની ધરતી બાપ. અને એક શિક્ષક વિશે ખરેખર વાત કરી છે, આગળ વાત કરી જઈશ કે શાળા જેવું એક ધરપડાની ધરતી, અને ધરપડાની ધરતી ઉપર અમારા અશોકભાઈ પટેલ જે જિલ્લાનો શ્રેષ્ઠ એવોર્ડ હોય, પોપટજી ઠાકોર તાલુકાનો શ્રેષ્ઠ એવોર્ડ હોય, અને તમામ એવોર્ડ આ શાળાને મળ્યા હોય બાપ. અને એવોર્ડ રૂપે અમારી આ ધરતી અને એવા એમ કહેવાય કે એવોર્ડ મળ્યા હોય અને એક એવોર્ડ વિશે વાત કરવી હોય તો બાપ આગળ હું વાત કરું છું, પણ કાર્યક્રમની શરૂઆત કરવી છે કે પીએમ શાળા શ્રીનો એવોર્ડ તો ધરપડાને, સંસ્થાનો એવોર્ડ તો કે ધરપડા, સક્ષમ શાળાનો એવોર્ડ તો કે ધરપડા, વીર શિકોનો એવોર્ડ તો કે ધરપડા, પ્રકૃતિ એવોર્ડ કે ધરપડા. અને એવા જ અમારા આચાર્ય સાહેબ કે રાત તે દિવસે એમ કહે કે શાળા મારી માતૃભૂમિ છે, શાળા મારી માં છે, હવાર હાજ એટલે આપણા અશોકભાઈ બારોટ વિશાળમાં જ હોય. અને એ વ્યક્તિ માટે 2 શબ્દ કહી અને આપણે કાર્યક્રમની શરૂઆત કરવી છે કે ગણ કર્યા ગોખ્યા કરે અવગણ ભૂલી જાય, કાકા ઈ તો કહેવાય મોટા મનના માનવી, આપ બળ પર વળવે લેતા લથડિયા અને ઘડનારે ઘડિયા કોકમ બાળવ્યા. એવા અશોકભાઈ બારોટ અને એમનો આખો એમ કહેવાય કે શિક્ષકગણ અને ગામ લોકોએ જે સહકાર આપ્યો એ તમામને બિરદાવું છું. હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. તમારી વિનંતી ખૂબ ખૂબ પીએમ શ્રી ધરપડા પ્રાથમિક શાળા વતી હાર્દિક સ્વાગત કરું છું. તમામ ગ્રામજનો અને ગ્રામજનોની તો વાત ના થાય બાપ એવા દાતાઓ કે જનની જડતો કે 3 જણ જે કા ભગત કા દાતા કા શોર નહીતર રેજી બાપ વાંઝડી બત ગુમાવીશ તારો ડોર. એવા એક દાતા હમણાં કહેતા હતા અમારા પોવરજી કે સાહેબ દાનની વાત કરે ને તો અમારું ગામ અલગ છે. એવા તમામ અને સૌથી વિશેષ વાત કે આજ ધરતીને એમ કહેવાય કે મેં વાત કરી ને કે હારી ધરતી વગર હારો છોડ ના થાય, એમ હારી જનતા વગર હારા દીકરા ના પાકે. ઈયા ધરપડેની એમ કહેવાય કે ધરતી છે ને એ ધરતી ઉપર આપણા
અલકાબેનને જોરદાર તાળીથી વધાવી નાખો કે અલકાબેન જ્યારે આપણે જગદીશભાઈ સાહેબની સાથે ગયા ત્યારે આપણાને પ્રમુખ બન્યા છે બનાસકાંઠા ગુજરાતના એમ કહેવાય કે જગદીશભાઈ સાહેબ અને આપણે અલકાબેનને યાદ કરીએ એ આ ધરપડાની ધરા છે બાપ એની ધરપડાની ધજા ઉપર ખૂબ ખૂબ ખરેખર આજની અમારી પીએમ શાળા અને તમામ અશોકભાઈ બારોટ અને તમામ સ્ટાફ મિત્રોને ગ્રામજનોને ખૂબ સાથોને સહયોગ આપે અને આપણે સૌને ગૌરવ થાય એમ કહેવાય કે શાળા બનાવી હોય અશોકભાઈ પટેલ અશોકભાઈ પટેલ જોરદાર તાળીથી વધાવી નાખો અને હવે આપણા કાર્યક્રમની શરૂઆત નહીં વિદ્યા નહીં બાહુબલ નહીં ખજ્જન કો દામ માસે પતિ દંપકી તું પતરાખો રામ એવડા મોટા સાહિત્યને સર્જન કરવા પછી મહાત્મા તુલસીદાસને લખવું પડતું હોય કે નહીં વિદ્યા નહીં બાહુબલ નહીં ખજ્જન કો દામ માસે પતિ દંપકી તું પતરાખો રામ પણ મા ભગવતીની પ્રાર્થના કરી છે મા બહુચરની પ્રાર્થના કરી છે કે હે મા ભગવતી જે કર્મ જાગ્યું તે મારી આનંદ આંગળીઓ હે મા ભગવતી અમારો આટલો કાર્યક્રમ પૂરો કરજે એવી મા ભગવતીને યાદ કરે મા ભગવતી બહુચરની યાદ કરે મા ભગવતીની સરસ્વતીને યાદ કરે અને પ્રાર્થનાની શરૂઆત કરી છે અમારી આજ શાળાની બાળિકાઓ હર તરફ હર જગહ કहीं पे એ પ્રાર્થના લેના છે અમારી શાળાની બાળિકાઓ
रोशनी का कोई दरिया तो है हाँ कहीं पे દીવડાને અંધકારને વિધાનજો પ્રગટાવો, દીવડાને અંધકારને વિધાનજો, હરકાવો ધજાને પૂજામાં બિરાજજો, વગડાવો ઝાલરને આરતી ઉતરાવજો. પ્રભુ આવ્યો છું તુજ ચરણે, મારા પ્રસંગને દીપાવજો, મારા પ્રસંગને દીપાવજો. શુભમ કરોતિ કલ્યાણમ, આરોગ્ય ધન સંપદા, શત્રુ બુદ્ધિ વિનાશાય, દીપ જ્યોતિ નમોસ્તુતે, દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ પર બ્રહ્મા, દીપ જ્યોતિ જનાર્દન, દીપો હતુમે પાપમ, દીપો હતુમે પાપમ, દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ જોતા તાળીના ગણગણાટ સાથે આપણો દીપ પ્રાગટ્ય આપણા વૈદ્ય સાહેબનો ભાવદર્શન, તાલુકા કક્ષાનો ગ્રેન્ડ વિજ્ઞાન પ્રદર્શન અને દાતાઓને સન્માનનો ત્રિવેણી કાર્યક્રમ એ શુભ શરૂઆત આપણા મંચસ્થ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય વિધિથી થઈ. ખરેખર આજનો ખૂબ આનંદ, આજનો ખૂબ રૂડો પ્રસંગ ગરબડાની ધરતી ઉપર આપણા મહેમાનો દ્વારા જે કરીએ છીએ. બધાનો સાહેબ અમારા એવા બનાસકાંઠા પ્રાથમિક શિક્ષક સંઘના ઉત્સાહી પ્રમુખ સંજયભાઈ દવે સાહેબ તથા તમામ મહેમાનો પટેલ સાહેબને વિનંતી કરીશ કે આવો સાહેબ અને તમામ મહેમાનોનો શબ્દરૂપી સ્વાગત કરશે અશોકભાઈ પટેલ સાહેબ. એના પછી આપણા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ એના પ્રમુખ શ્રી સંજયભાઈ દવે આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે, ત્યારે આપણે એમનું પણ તાળીઓથી જોરદાર સ્વાગત કરીશું. એના પછી આપણા જ ગામની દીકરી જે શ્રીમતી અલકાબેન જગદીશભાઈ વિશ્વકર્મા પંચાલ કે જેને આપણે આપણા માટે બ્લેન્ક ચેક છે, ગમે ત્યારે આપણને શાળાને જ્યારે જરૂર પડે ત્યારે માતબર દાન આપેલું છે. શું કે આપણે ગમે તે માગણી કરી બેન અમારે આ જોઈએ છે, આ જોઈએ છે, છેલ્લા ટાઈમ આપણે ગમે તે અહીંયાથી ગામ લોકો માટે એટલું કે આપણે એમને 16 લાખ રૂપિયા, એક નહીં 100 લાખ રૂપિયાનું માતબર CSR ફંડ આપણને સહકારથી આપેલું છે. આપણે જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીશું. આ સિવાય આપણને જ્યારે જરૂર પડે ત્યારે તમને જાણો દર 6 મહિને તમને ચોપડા આપે છે. જે પણ જરૂરિયાત હોય બેને આપણને ગમે ત્યારે કહેલું છે, ગમે ત્યારે માગજો. એટલે ખરેખર એક ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ગામની દીકરી તરીકે આપણી શોભા છે એવા બેનનું આપણે જોરદાર તાળીઓથી સ્વાગત કરીશું. સાથે સાથે આપણા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અશ્વિનભાઈ પટેલ, BRC કોર્ડિનેટર શ્રી શાંતિભાઈ EI, પછી આપણા જે લાયઝન ઓફિસર અને રાણાભાઈ માળી, એ સિવાય મંચ ઉપર ઉપસ્થિત તમામ પે સેન્ટરના આચાર્યશ્રી, ગામના વડીલો, અન્ય ગામમાંથી પધારેલ સરપંચશ્રીઓ અને આજે જેમના માટેનો આપણો ભાવદર્શન કાર્યક્રમ છે એવા મારા વડીલ 3 ગુરુજીઓ કે જે આપણી શાળા માટે 3 જેને કહેવાય ત્રિદેવ હતા. અને મહત્વની વાત તો એ કે એમને બાલવાટિકા ધોરણ 1 અને 2 જે નાના બાળકો પાપા પગલી કરે છે ત્યાંથી એમને શિક્ષણની શરૂઆત કરી છે અને આપણે ત્યાં 30 વર્ષ સુધી સેવાઓ આપી છે. એમનું પણ આપણે શાળા પરિવાર વતી આજે જોરદાર સ્વાગત કરીએ છીએ, જેમનો અભિવાદન સમારોહ છે. અને આ સિવાય નામી અનામી જે પણ આમંત્રણ આપેલા છે, અમારા માન સન્માનથી બધાએ અમારા સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ હોય, રોટરી સેવાદળ ગઢ હોય કે ગામના કોઈ પણ મંડળ હોય, બહુચર મંડળ હોય અથવા આપણા તમામ સમાજની ચાલતી મંડળીઓ હોય, એમાંથી ઉપસ્થિત પ્રમુખ, મંત્રી, નામી અનામી તમામનો આજના પ્રસંગે ધરપડા શાળા પરિવાર વતી હૃદયના ઉમળકાભેર સ્વાગત કરું છું. આ શાળાઓને તમામ એવોર્ડો જો અપાયા હોય તે આપણા અશોકભાઈ પટેલ સાહેબે અપાયા છે. એમને પણ જોરદાર તાળીઓના ગળાએ વધારો, જોરદાર તાળીઓના ગડગડાટથી એવો એક આદરણીય શિક્ષક સાહેબ. અને એમના માટે એમ જ કહેવાય કે ગણ કર્યા ગોખ્યા કરે અવગણ ભૂલી જાય. કાકા ઈ તો કહેવાય મોટા મનના માનવી, આપ બળપણ ઓલવે લેતા લથડિયા અને ઘડલાને ઘડીએ કોકોક માનવ્યા. એવા સાહેબને પણ ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે સ્વાગત ગીત લઈને આવશે અમારી શાળાની બાલિકાઓ. આપકા આગમન પ્રભુ કા આગમન, આપકા આગમન પ્રભુ કા આગમન લઈને આવે છે અમારી શાળાની બાલિકાઓ.